હેલો ગાઈઝ, જય જલારામ, જય સાંઈરામ. અત્યારે વાગ્યા છે સવારના 6:30 એન્ડ હવે જવાના છે ચંદીદેવી અને મનસાદેવી. 8 થી 9નો સ્લોટ છે. મારી ટિકિટ થઈ ગઈ છે રોપવેની. રોપવેમાં જવાના છે. અત્યારે મમ્મી તૈયાર થતા છે, પછી હું નાવા જાઉં ને પછી બધા નીકળીએ. તો હવે ત્યારે જ મળીએ બધું. કાલે રાત્રે અમે ઓલમોસ્ટ 10 વાગે સૂતા છે એન્ડ સારી ઊંઘ નીકળી ગઈ. સારો ઊંઘ પણ હતો એટલે હવે તો ચાલો હવે પછી મળીએ. તો ચાલો હવે હેલો રેડી થઈ ગયા ગાઈઝ, છે. ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. હવે રેડી થઈ ગયા છે મનસાદેવી જવા માટે. અને હવે જવાના છે ચા પીવા, ને ચા પીને પછી મનસાદેવી પર અમારું રોપવે છે. રોપવેની ટિકિટ 8 થી 9નો સ્લોટ છે. તો હવે જઈએ. તો ચાલો અત્યારે પહોંચ્યા છે ચંદીદેવી. લાઈન મોટી છે, જરાક ઊંચે જવાનું છે. મળીએ પછી. તો અત્યારે આવી ગયા છે ચંદીદેવીના મંદિરે. હવે તમે જો ચાલો અત્યારે આવ્યા છે મનસાદેવી. મનસાદેવી અને આવી રહ્યો એમ. હિન્દીમાં બોલો. ચાલો અમે આવી ગયા છે હવે મનસાદેવી. હવે રોપવે માટે જઈએ છે. રોપવેમાં બેસીને ત્યાં પહોંચીએ પછી તમને જોઈએ તો દર્શન થતા હોય તો અમે કરાવીએ, કારણ કે બધી જેમ બરાબર તમે ચાલીને જશો ને તમે અહીંયાથી તો તે વધારે સારું. અહીંયા રિક્ષાનો એમ તો ફેર વધારે છે, પણ તો પણ જે હોય છે. પણ તમે ચાલીને જાઓ, તમે કંઈ ખાધેલું હોય તે પણ પતી જાય. તમે લોકોને અહીંયા જોવાનું મળે, બધી વસ્તુ તમને ફરવાની મળે. અહીંયાનું માર્કેટ બહુ મસ્ત છે. તમને તો ત્યાં દર્શન થતા હોય તો અમે ત્યાં બતાવીશું, નહીં તો પછી ફોટોગ્રાફીની ના પાડી હશે તો ફોટોગ્રાફીની ના પાડી હશે તો નહીં બતાવશે અમારાથી. આ બધી માર્કેટ છે. જો માર્કેટ છે, બતાવું તમને. તો અત્યારે પહોંચ્યા દક્ષ મંદિર. કહેતે શિવજીનું એમ કે સસુરાલ, શિવજીનું સસુરાલ કહેવાય. તો ચાલો બતાવો તમને. અંદર જઈને અમે શું છે અમને બી નથી ખબર હજુ. હા ચાલો બૂટ મૂકી દે અહીંયા બહાર.
ખોવામાં ગણપતિ બાપા છે. તમને દેખાય તો ઝાડના અંદર છે ખોવામાં. દક્ષ મંદિરમાં અમે અત્યારે ગંગાના ઘાટ પર જરાક ગંગાના ઘાટ પરથી અત્યારે જરાક નહીં આવ્યા. ભાઈ રાહ જોવા મળી અમને. નજીકથી ગણપતિ બાપાના બાપાના દર્શન થઈ. અંદરથી પ્રકટ થયા હતા.